પર્વની ભવ્ય ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કૃતિનો રંગ જામ્યો। વડનગર ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પર્યટન પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ કલાકારો વિજય ભટ્ટ, અબિતા પટેલ અને વિપુલ સુરતી દ્વારા રજૂ કરાયેલા સૂરો અને તાલે સમગ્ર માહોલ ઝૂમી ઉઠ્યો હતો। પરંપરાગત લોકસંગીત અને ગરબાની મનોહર રજૂઆતથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા। બાળકો પણ ગરબાના તાલે વિવિધ સ્ટેપ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું। આ કાર્યક્રમમાં વડનગર પાલિકા પ્રમુખ મિતિકા શાહ, મહામંત્રી મહેશ પટેલ, કોષાધ્યક્ષ કમલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, શહેર ભાજપ મહામંત્રી ગણપત ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી, મામલતદાર એચ.વી. પુરોહિત, વડનગર પી.આઈ. ગઢવી, મહાદેવ સંસ્થાન, ઉમિયા માતા સંસ્થાનના ટ્રસ્ટી વિનોદ પટેલ તેમજ મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર આયોજન દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલ સતત ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુવ્યવસ્થિત વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા, જે પ્રશાસનની સંસ્કૃતિ અને પર્યટન વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે। પર્યટન પર્વ અંતર્ગત આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમની વડનગરની સમૃદ્ધ લોક સંસ્કૃતિ અને પરંપરાગત કલાને નવી ઓળખ મળી હોવાનું ઉપસ્થિત નાગરિકોએ જણાવ્યું હતું। ચેતન પટેલ, મહેસાણા।